નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016માં રદ કરેલી 500 ને 1000ના દરની નોટ આરબીઆઈ પાસે 100%થી વધુ આવી ગઈ છે. તેમ છતાં હજુ પણ આ રદ થયેલી ચલણી નોટનું ભૂત થોડી રહ્યું છે. હજુ પણ આ રદ થયેલી નોટ મળી રહી છે. સુરતના ડુમસ ખાતેથી 75 લાખની નોટ સાથે 4 લોકોને દબોચી લેવામાં આવ્યા છે. ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમપુર ગામના બાવળ ફળિયામાં રેડ કરવામાં આવી હતી. જ્યાં 4 ઇસમો પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500ના દરની 14 નોટ જેની કિંમત 70 લાખ અને 1000ના દરની 500 નોટ જેની કિંમત 5 લાખ મળી કુલ રૂપિયા 14,500 નોટ જેની કિંમત 75 લાખ થાય છે. પોલીસે રદ નોટો સાથે નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમ્મદ સાદિક, મોહમ્મદ સફી શેખ તથા મનીષ કુમાર માર્કેન્ડે સિંઘ રાજપૂત સહિત 4ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 26/6/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપુર ગામ ખાતે એક મકાનમાં 4 ઈસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી. જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટો પૈકી 500ના દરની 14,000 નંગ તથા 1000ના દરની 500 નંગ એમ કુલ 75 લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે. જી સર, આ નોટ કેમ એ લોકોએ રાખી હતી આટલી બધી મોટી સંખ્યામાં? હાલમાં તે અંગે તપાસ ચાલુ છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે. હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે. ચારેય વ્યક્તિ ક્યાંના રહેવાસી છે અને કોણ છે? આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપુર ખાતેના રહેવાસી છે જેમનું નામ નરેશભાઈ પટેલ છે. બાકીની 3 વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે.